જવાન જય કિસાન, હું છું તમારો પ્રકાશભાઈ વનમાળી અને આજે જો આપણે ફાર્મ હાઉસ આવી ગયા છે તો આ ફાર્મ હાઉસનો મારા ખેડૂતોને લુક બતાવી દઉં. જોઈ શકો છો એકદમ સરસ આપણા ફાર્મ હાઉસનો લુક થઈ રહ્યો છે. તમને બતાવીશ કે કેરા પાળે કેવી રીતે બંધાય. ઘણા ખેડૂતો અત્યારે બધા કામ કરતા પણ અત્યારે મારા વ્લોગ ક્યાં વ્યક્તિઓ ક્યાંથી જોવે છે એમને ખબર નહીં હોય કે ખેડૂતો કઈ રીતે મતતા હોય છે, કઈ રીતે કામ કરતા હોય, એ પણ આજ તમને ચોખ્ખું બતાવીશ. ખેડૂતો પહેલું કેરા પાળી બાંધવા માટે આપણે એમના હથિયાર જોઈશે, એટલે કે એમના સાધન જોઈશે. તો તમને સાધનનો ટૂર આપી દઉં. તો જો આને આપણે દેશી પાવડો કહીશું, અને પાવડો આના મદદથી આપણે ચેરા પાળી બાંધવાની છે. આ છે કરાળીઓ, આના દ્વારા આપણે બધા ચેરા રોળવવાના હોય છે. અને આ છે તો ધારીઓ, આના મદદથી આપણે કોઈ પણ વસ્તુ આડી નડતી હોય તો એને કાપી શકે છે. આ છે કવાડી. અને જો તમને બે વેરાયટી બતાવું, જો આપણી પાસે એક કોદાળી પણ છે અને એનાથી નેની કોદાળી પણ છે. જો આ નેની કોદાળી, આનું મદદથી આપણે શું કામ કરી શકીએ તો તમને બતાવું લાવ્યું. જો આની અંદર જો આપણે ખડ હોય ને, જો આ રીતે ખડ, એ આ ઝીણે ખડે કાપવામાં આ આપણને સુડવામાં બહુ મદદરૂપ થાય છે. હવે તમને પાવડાનો કમાલ બતાવું કે પાવડો આપણે શું કામ લાગે છે. તો જો આ પાવડો છે ને, આના મદદથી આપણે જો અત્યારે આ ચેરા છે ને, આ ચેરા પાળી છે ને, આ રીતે આપણે આમ ચડાવી શકીએ. જો મેં અહીંયા 2 હારીયા જેટલો ચેરા પાળી ચડાવી નાખી. તો તમને કમ્પ્લીટ બતાવું કે કેવી રીતે આપણે ચેરા પાળી કરી છે. ખેડૂતો આ રીતે જ આપણે કામ કરવાનું હોય છે. અને ડેલી રૂટીન આપણો એવો છે કે સવારે આવવાનું ખેતરે અને બપોરે 11 થી 12 વાગે તરફ ઘર જતું રહેવાનું. એટલે મૂળ અત્યારે આપણે શું કામ કરી રહ્યા છીએ તો અત્યારે આપણે તાંદી લવાવા માટે જગ્યા સાફ કરી રહ્યા છીએ. મૂળ હવે ટૂંક જ સમયમાં નવી ખેતીની શરૂઆત કરવી છે અને મારા ખેડૂતોને બતાવવાનું છે કે આપણે કઈ કઈ ખેતી કરી રહ્યા છીએ. તો આપણા બ્લોગથી જોતા ને મારો ભાઈ એક સરસ કોમેન્ટ કરજો, અને કયા ક્યાંથી બ્લોગ જોવે છે એ પણ કોમેન્ટ કરજો. અને જો ફરીવાર આપણે અત્યારે આટલું તો કામ કરવાનું છે. મૂળ અત્યારે આપણને વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે, અને મૂળ હવે ટૂંક જ સમયમાં વરસાદ પણ આવી જશે. અને અત્યારે આપણા બોર છે ને, એટલે બોરના પાણીથી આપણે અત્યારે બધું ખેતરમાં કામ કરીએ છીએ. અત્યારે ખેડૂતો પાસે અત્યારે કેનાલો બંધ છે, એટલે ખેડૂતો અત્યારે કોઈ પણ શાકભાજી કરી નથી કરતા, કેમ કે આપણી પાસે બોર છે એટલે આપણે શાકભાજી કરી શકીએ છીએ. તો તમને એક વસ્તુ બતાવું, તો જો અહીંયા અમારે કાકડીની ફૂલ પણ બેસી ગયા છે. અત્યારે ઉનાળુ કાકડી છે. જો એકદમ જો કેવા મસ્ત ફૂલ બેઠા છે. હા, એકદમ સરસ ફૂલ બેસી ગયા છે. તો તમને હજી બીજું બતાવું, અહીંયા ગવાર પણ કમ્પ્લીટ છે. અને મારા ખેડૂતોને એ કેટલું ઉત્પાદન મળે છે, દિવસનું કેટલું નીકળે છે ગવાર, કેટલો ભાવ આવે છે ને કેટલા પૈસા મળે છે એ પણ બતાવવાનું છે. તો જો તમને ખેડૂતો ફરીવાર ગવારની ખેતી બતાવો. જો ગવારને એકદમ જો ફૂલ બેસી ગયા છે, એકદમ સરસ. અને હજી એક ખુશીની વાત છે કે મારા ખેડૂતો કાયમી મારો બ્લોગ જોતા હોય છે. હજી કહેતા હોય છે ખેડૂતો કે પ્રકાશભાઈ કેમ ઝાડ તમે હમણાંથી બતાવતા ને, તમને થોડો ટાઈમ નથી મળતો. તો ઝાડને ફૂલ પણ બેસી ગયા છે. તો ખેડૂતો ઝાડ વાવવામાં કોઈ તકલીફ નથી. અને એક ખાસ મેન વાત આ કહેવી હતી મારા ખેડૂતોને કે અહીંયા જો પ્રોબ્લેમ આવ્યો છે, અત્યારે ઉનાળો છે અને લૂ વાવે છે બપોરે, એટલે મારા ખેડૂતોને કહીશ કે બપોરે પાણી ના મૂકવું. જેના ખેતરમાં આપણા જેમ શાકભાજી કરેલી હોય અને બપોરે પાણી ના મૂકવું, કેમ કે બપોરે લૂ આવવાથી શાકભાજી બળવાનો પ્રોબ્લેમ રહે છે અને પીળું શાકભાજી પડી જાય. પીળું પડ્યા પછી એ કામનું કોઈ શાકભાજી રહેતું નથી, એની કોઈ પણ દવા નથી આવતી. એટલે ખેડૂતો જેમ બને તેમ બપોરે પાણી ના મૂકો તો બહુ વધારે સારું. તો ખેડૂતો તમારા સપોર્ટની જરૂરિયાત છે. આપણે નવી ને નવી ખેતી કરવાની છે. મૂળ ટૂંક જ સમયમાં આપણે કંઈક વસ્તુ નવું લાવી રહ્યા છે. તો ખેડૂતોને એટલું જ કહીશ કે આવો ને આવો તમારા ભાઈને દિલથી સપોર્ટ કરતા રહો, એટલે આપણે પણ આગળ આવી શકીએ. અને મૂળ ટૂંક જ સમયમાં આપણે મલ્ચિંગનું સ્ટાર્ટ કરવાનું છે. જો મારા ખેડૂતો મને આવો ને આવો સપોર્ટ કરતા રહેશે તો આપણે મલ્ચિંગનું સ્ટાર્ટ કરશું અને નવું વસ્તુ લાવશું માર્કેટમાં, કે નવું અલગ જ વસ્તુ કરશો. અત્યારે આપણે જો અત્યારે બધાને ગુવાર અત્યારે આવી રહ્યા છે, પણ તમારો થોડોક આપણે આગળ વાવે તો અત્યારે ફૂલ પણ બેસી ગયા છે. મૂળ ટૂંક જ સમયમાં ગવાર પણ આવી જશે. એટલે મારા ખેડૂતોને એટલું જ કહીશ કે જલ્દીથી જલ્દી ભાઈને સપોર્ટ કરો. અને જો આ યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. તો ફરીવાર આપણે ખેતરનું લુક બતાવી દઈએ. તો જો એકદમ સરસ આપણું ફાર્મ હાઉસ છે. અને જે ખેડૂતોને આપણા ફાર્મ હાઉસની મુલાકાત કરવી હોય ને, તો પર્સનલી આપણને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી નાખો, એટલે હું તમને મારો કોન્ટેક નંબર આપી દઈશ કે ખેડૂતો તમે પણ આપણા ફાર્મ હાઉસની મુલાકાત કરી શકો છો અને આવી શકો છો. તો તમે જેમ બને તેમ નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો, જેમથી આપણે આગળ આવી શકીએ. અને જો તમે વાવ બાજુ આવો ને તો ફાઇનલી આપણા ખેતરની મુલાકાત. તો જો ખેડૂતો આ રીતે જો કોદાળીની મદદથી
આપણે ખડ નીકળે છે. જો આ રીતે જો આપણે ખડ કાઢવાનું હોય તો જો આ રીતે નીકળે છે. આ રીતે ખડ નીકળે. જો આ પહેલાં આપણે થોડું થોડું ટોસલી નાખવાનું, એટલે જે આની અંદર ખડ હોય ને, આપણે મલ્ચિંગ નહીં કરતા ને, એટલે ખેડૂતો આપણે આવું બધું સજેસ્ટ કરવું પડે, કેમ કે આની અંદર મલ્ચિંગ નહીં કરતા. જો હવે આપણે જો આ કોદાળીથી ખંદાઈ ગયું, હવે જો આ એક હાથથી આપણે બધું વેણી નાખવાનું. જો આ રીતે જો આ બધું વેણી નાખો એટલે એકદમ સાફ જમી થતી રહે. આ ખડ આપણે ભેંસને ભારાપુડામાં પણ કામ આવે, અને જો આખા ખેતરમાં આપણે આવું ખડ રોજ રોજ એક એક ભારો પણ આપણે ભેંસો પૂડાને થાય. હા, અને ભેંસો પણ ખાય, અને ભેંસોને અત્યારે લીલું મળે એટલે બહુ તાજી પણ થાય. એટલે ખેડૂતો તમે પણ આ રીતે ખેતી કરો. જો ખેડૂતો કે કરાળિયાનું શું કામ છે, જો આપણે આ કોદાળીથી બધું આ જો આ ચહેરો તો ટોસલી નાખ્યો, રેડી. હવે આની અંદર કરાળિયાનું શું કામ હોય છે તમને હું બતાવું. તો મૂળ આ ઢેફા પડ્યા ને, એટલે જો આ ઢેફા પડ્યા છે, આ ઢેફાને આ કરાળિયાના મદદથી જો પહેલાં તો આ રીતે જો આપણે આમ ધીબી નાખશું મૂળ. જો આ બધા ઢેફા કમ્પ્લીટ ભગાઈ જશે, કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ. હવે મૂળ હવે આનું કોમ શું જો તમને બતાવો. જો આપણે આ ચહેરો છે ને, આ કરાળિયાની મદદથી આપણે રોળવી નાખ્યો છે. તો જો આ રીતે ટાઈમ ટુ ટાઈમ જો આ રીતે આમ ધીમે 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 કરાળિયાથી આના રીતે રોળવાય છે. એટલે મૂળ આપણા મેં આ બધો વિડીયો શા માટે બનાવ્યો, કેમ કે ખેડૂતોને ઘણા બધા ખેડૂતો પાવડો અને કોદાળીનો સારી રીતે ઉપયોગ કરતો, પણ તમે આવાનો પણ ઉપયોગ કરો એટલે તમારે કમ્પ્લીટ ટુ કમ્પ્લીટ, એટલે તમારે ઘણી મહેનત કરવી ના પડે. મૂળ મારો કહેવાનો મતલબ હવે જો ફાઇનલી મિત્રો, હવે આપણે ખેતરનું તો કામ બતાવ્યું તમને, શું શું કરવાનું હોય ખેતરનું કામ અને કઈ રીતે કરાય એ પણ તમને બતાવ્યું. હવે આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છે. તો મેં તમને કીધું હતું કે આપણે કોઈ નાની કોદાળીની મદદથી આપણે એ ખડ હોય ને એને લઈ શકીએ, અને જો અત્યારે આપણે ભારો પણ કરી નાખ્યો છે. હું જો તમને ખડની ક્વોલિટી બતાવું. જો આ રીતે ખડ છે, આ ભેહો પણ બહુ ખાય છે, એટલે બહુ ભેંસોને તકલીફ પડતી નથી. આ ખાદ પણ આપણે ઉપયોગમાં આવી ગયું ને, તો તમે પણ મારી જેમ કરો. તો જો આપણે અત્યારે તો કેનાલો બંધ છે. જો તમે ખાલી કેનાલો બતાવો. ત્યારે જો મેં કેનાલો મારા કાકાના ખેતરમાં છોડવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ મારા કાકાના ખેતરમાં શેઠા કોપે છે, અને મૂળ તો તમે હવે પીએ. તો હવે થોડાક આગળ જઈને પાછા હવે મળીએ. તો મિત્રો અત્યારે મારા કાકા ખેતરમાં કામ કરી રહ્યા છે. તો એમને પૂછીએ, મારા પપ્પા મારા કાકાના નાના ભાઈ, એમનું નામ છે શંકરભાઈ. તો એમ પૂછીએ કે કેવું અત્યારે વાતાવરણ છે. તો શંકર કાકા, એકદમ જેવું વાતાવરણ છે અત્યારે, એવું એમ કેવું અત્યારે આમ કેવો માહોલ થઈ રહ્યો છે? એવું એમ કેવો તડકો લાગે છે? એવું એમ. તો જો એકદમ સરસ છે, સરસ. પોતે ત્યાં ખેતરમાં તમે શું કામ કરો અત્યારે? રેડી રેડી. જો અત્યારે બધા જ ખેતરમાં ખેડૂતો બધું કામ કરી રહ્યા છે અત્યારે. જો પોતે અહીંયાથી તો તમે ઝૂમ કરીને બતાવજો. પોતે આટલામાં છેટો ખોપી નાખશે, પોતે એકલામાં થશે એટલે થોડું થોડું સજેસ્ટ કરે છે. તો સારું. બાબુ કયું ભણે બોલે કયું ભણે છે? બોલ, તાર નામ શું? હે? બહુ શરમાય છે, કેમ કે અહીંયા નવા નવા છે ને. એ તું કયું ભણે કે ખરી? બસ ફોન દેખવાની બહુ આનંદ અલગ જ છે આખો. તો જો ફાઇનલી હવે નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. અહીંયાથી જો કેનાલનો કાર બાદ થઈ રહ્યો છે. ફાઇનલી મિત્રો આપણા ઘરે પહોંચી ગયા છે, અને અહીંયાથી આપણે બ્લોગ પૂરો કરી રહ્યા છીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો ચેનલ પર નવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો અમારો બ્લોગ સરસ લાગ્યો હોય તો એક કોમેન્ટ કરજો, અને બેલ આઇકોનને દબાવજો. જય જવાન જય કિસાન. મળીએ નેક્સ્ટ બ્લોગ.